શું તમે ક્યારે ટિંડોળા અને કાચી કેરીનું આ ખાટું તીખું અને ચટાકેદાર અથાણું ટ્રાય કર્યું છે? આ અથાણું 6 થી 8 મહિના સુધી એવું ને એવું જ ફ્રેશ રહેશે. અહીં મેં 250 ગ્રામ દેશી ટિંડોળા લીધા છે. તેને પાણીમાં મીઠું નાખી અને થોડીવાર પલાળવા રાખી દઈએ. 10 થી 15 મિનિટ રાખ્યા પછી ટિંડોળાને સારી રીતે સાફ કરવાના છે. સારી રીતે ધોવાઈ જાય એટલે આપણે એને કોરા કરી લેવાના છે. કોટનના કપડાથી સાફ કર્યા પછી આપણે 10 થી 15 મિનિટ હવામાં સુકાવવા માટે રાખી દઈએ. આ રીતે પીસ કરી લઈએ. બહુ વધારે પડતા નાના પીસ ન થાય એનું ધ્યાન રાખવું. 250 ગ્રામ કેરી લીધી છે, જેની છાલ કાઢી અને નાના પીસ કરી લઈએ. બંનેને મિક્સ કરી હવે એમાં 5 ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું મીઠું નાખી મિક્સ કરી અને 6 થી 7 કલાક માટે પલાળ્યા છે. ઓછામાં ઓછા 4 થી 5 કલાક માટે ટિંડોળા અને કેરીને આપણે સુકાવી લઈએ અને એક પીસ અલગ રહે તે રીતે આપણે ટિંડોળાને સુકાવવાના છે. સૌપ્રથમ 2 ચમચી જેટલું મીઠું લઈ અને આપણે શેકી લઈએ. મસાલો બનાવવા માટે 1/4 કપ રાઈના કુરિયા, જેને મિક્સર જારમાં આપણે પલ્સ મોડ ઉપર 1 થી 2 વાર ચલાવવાના છે, અને 1/4 કપ મેથીના કુરિયા લીધા. દરદરા થાય ત્યાં સુધી પીસી લઈએ. 2 ચપટી જેટલી હળદર લીધી છે. હવે 2 મોટી ચમચી જેટલું સિંગ તેલ લઈ ગરમ કરી લઈએ. 1 ચમચી જેટલી હિંગ એડ કરશું અને ગરમ તેલ ફરતે ઉમેરશું અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ મસાલાને પૂરી રીતે ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ ગયા પછી 1 ચમચી જેટલું શેકેલું મીઠું એડ કરશું. 1/4 કપ જેટલો લાલ મરચા પાવડર, જે થોડો તીખો એવો લેવાનો, અને સારી રીતે મિક્સ કરી લઈએ. 1/8 કપ કાશ્મીરી લાલ મરચું એડ કરીએ, જેનાથી મસાલાનો કલર સારો આવશે. 1 ટીસ્પૂન વિનેગર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ. એવી રીતે પ્રેસ કરશું તો પણ એમાંથી પાણી છૂટે નહીં. તો ટિંડોળા અને કેરી અહીં સારી રીતે સુકાઈ ગયા છે. એને મસાલામાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી મસાલો છે એક પીસ ઉપર સારી રીતે કોટ થઈ જાય. હવે 1/4 કપ મગફળીનું તેલ લીધું છે અને 1/4 કપ સરસ્યું તેલ લીધું છે. બેને મિક્સ કરી ગરમ કરશું જ્યાં સુધી એમાંથી થોડા ધુમાડા નીકળવાનું શરૂ ન થાય, અને પછી આ તેલને થોડુંક ઠંડુ કરવાનું. થોડું ઠંડુ અને નવશેકું રહે ત્યારે આપણે મસાલામાં આ તેલ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈએ. અને આ મિક્સચરને આપણે લગભગ 24 કલાક સુધી એમ જ રહેવા દઈશું. બીજા દિવસે જોશું તો અહીં થોડું તેલ છૂટ્યું છે. 1/8 કપ તેલ અને સરસ્યું તેલનું જે મિક્સચર બનાવ્યું એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ એટલે આ અથાણું ખાવા માટે રેડી છે. આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે, જેને 6 થી 8 મહિના માટે સ્ટોર કરી શકીએ છીએ. દરેક જગ્યાની વાતાવરણની કન્ડિશન અલગ હોય છે. જો વધારે પડતું ભેજવાળું વાતાવરણ હોય અને અથાણાને સારી રીતે સાચવવું હોય, એને ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.